નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું હતું સબકા સાથ સબકા વિકાસ, પરંતુ અહીંયા આગળ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક એવું કહી રહ્યા છે જેનો વોટ એને સાથ અને એનો વિકાસ. આવી વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે વડોદરાની જે અંદરની રાજનીતિ છે, એટલે કે જે ગુટબાજી સામે આવેલી છે, ગ્રુપિઝમ છે, એ હવે ચરમસીમા પર પહોંચી ગયું છે. કારણ કે વડોદરાથી જ્યોતિબેન પંડ્યાએ શરૂઆત કરી હતી બગાવતના બિગુલ ફૂંકવાની, અને તેમાં હવે વિજય શાહનું આ નિવેદન કેટલી ઇમ્પેક્ટ આવશે, આપણી સાથે વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, આ નિવેદન જે આપવામાં આવ્યું છે વિજય શાહનું, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને સૌથી મહત્વની વસ્તુ, વડોદરામાં જે રીતે અત્યારે ગ્રુપિઝમ થઈ ગયું છે, ક્યાંક યોગેશ પટેલ પણ બોલી રહ્યા છે કે અહીંયા આગળ પૈસા લેવામાં આવે છે, એને કેતન ઇનામદાર સાથ આપે છે. ઇન્ટરનલ ઝઘડા જબરજસ્ત રીતે વધી ગયા છે. બેન, આ વડોદરાનું યુનિટ જે આખું છે ભારતીય જનતા પાર્ટી માટે, એ એક સમયમાં જે કાશ્મીર આપણે હતું ને એના જેવું છે. ડિસ્પ્યુટેડ એરિયા કેમ કહેવાય, એના જેવું છે, વિવાદાસ્પદ. કારણ કે ક્યારેય વડોદરામાં તમને ભારતીય જનતા પાર્ટીમાં એક સૂત્રતા ક્યારેય જોવા મળી નથી. પેલા આવું તમે જેમ કીધું ભાઈ, કાનાણી થી માંડીને ઈમાનદાર આવ્યા, ઇનામદાર ત્યારથી પણ આ ડખા હતા. એને તમને વાત કરો, લોકસભાની ચૂંટણીમાં તમે આપણે બેન, હા, રંજનબેન ભટ્ટ, હવે એને જ્યારે ટિકિટ આપી તો એની સામે જ્યોતિબેન પંડ્યાએ પણ બેસુમાર રીતે આવી રીતના આક્ષેપો કર્યા, જે વિપક્ષો ન કરી શકે એવા આક્ષેપો કર્યા હતા કે રંજનબેને ભારતીય જનતા પાર્ટીના બેનર તળે પોતાનો જ વિકાસ સાધ્યો છે દુનિયાભરમાં. એટલે કે ભારતની બહાર પણ એને એમ કે બધા શોપિંગ મોલ વગેરે બનાવ્યા છે, ત્યાં સુધીના આક્ષેપ કરેલા, અને રૂપિયા તો ધરાઈને ખાધા છે, આવું તો ચોખ્ખે ચોખ્ખું બોલ્યા હતા. અને ત્યાર પછીથી એની ટિકિટમાં ફેરબદલી કરવામાં આવી. આપણે જાણીએ છીએ ને, રંજનબેનને કાઢી મૂકવામાં આવ્યા પક્ષમાંથી. જ્યારે કે ઈ પ્રેસ કોન્ફરન્સ કરીને આનો ધડાકો કરવાના હતા, ઈ ધડાકા પહેલા જ ભારતીય જનતા રંજનબેનને નહીં, જ્યોતિબેન પંડ્યાને કાઢવામાં આવ્યા. હા, જ્યોતિબેન, એ જ કહું, જ્યોતિબેને આક્ષેપ કર્યા અને એ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવાના હતા હજી બધું, અને હજી પ્રેસ કોન્ફરન્સ બોલાવે એ પહેલા તો ભારતીય જનતા પાર્ટી એને કાઢી મૂક્યા. હવે તમે જુઓ બગાડ કેટલી હદે છે. કારણ એવું છે કે ખરેખર તો એવું છે કે દરેક સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. જ્યારે તમારો પરિવાર બહુ મોટો થઈ જાય ત્યારે દરેકના ટુંડે મતિર ભિન્ના, દરેકના મન મસ્તિષ્ક ઉપર અલગ વિચાર રહેવાના, અને એ વિચારોને જો તમે કોઈ પણ હિસાબે સમન્વય જાળવો તો તમારું કુટુંબ શાંતિથી જળવાઈ રહે. એને બદલે એ વિચાર હજી રજૂ કરે એ પહેલા તો એને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. એટલે જે કામ કરવું જોઈતું હતું એ ન કર્યું, અને હાવ સત્યાનાશ વાળું કર્યું. ઓલા કે છે ને કે જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી ન શકે કટકા કરે કુહાડ. તમે કુહાડાથી તાળું ખોલવા દો, તાળું ખુલે નહીં, તૂટે ખરું. એના માટે ચાવી જોઈએ. જગતની કોઈ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય, પણ તમારે ઉલઝાવી દેવો હોય તો જુદી વાત છે. જે રીતે જ્યોતિબેને વાત કરી હતી રંજનબેન વિશે, તો ત્યારે જ ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિબેનને બોલાવી, એની પાસે શું આધાર પુરાવા છે તે મેળવી. હાલાકી જ્યોતિબેન પાસે છે ને ભાજપ પાસે ન હોય એવું તો બને નહીં, પણ તમારી પાસે કેટલું છે એ જાણવાની જરૂર હતી. ભાઈ, કેટલાક સુધી તમે પહોંચ્યા છો, બાકી તો અમને ખબર જ છે, એવી વાત તો હોય જ છે. પણ એવું કરવાને બદલે ટૂંકમાં તમારો જે પ્રશ્ન છે એ કહું છું, વડોદરા જે છે આખું બરોડા ભારતીય જનતા પાર્ટી માટે માથાના દુખાવા રૂપ છે. ડિસ્પ્યુટેડ એરિયા જેમ કાશ્મીર છે તેમ, કે ક્યાંય કરતા ક્યાંય તમને એક સૂત્રતા નથી જાળવામાં આવતી, અને દરેક પ્રકારના કાર્યક્રમો એવા આપવામાં આવે કે તમને અચરજ થાય ને આઘાત થાય. આપને એક નાનો એક્ઝામ્પલ તાજેતરનો આપું. અમારે ત્યાં ટીઆરપી કાંડ થયો, એના શોકમાં આખું રાજ્ય હતું. તો વડોદરામાં શું થયું, ત્યાં બધાએ ક્રિકેટની મેચ રાખી. બોલો, નમો કરીને એક આખું ક્રિકેટની મેચ રાખી. શહેર પ્રમુખે કીધું કે ભાઈ આપણે ક્રિકેટની મેચ આખે ટુર્નામેન્ટ યોજીએ છીએ અને એમાં દરેકે ભાગ લેવાનો છે, આમ ને તેમ. એની પણ ખાસી એવી જેને કહેવાય ને ટીકા થઈ હતી
કે ભાઈ એક કોર અહીંયા અત્યારે બધા મોતના દી છે, ચારેક કોર બધા શોક મગ્ન છે, તમને આવું ક્રિકેટની ટુર્નામેન્ટ સૂજે છે એમ. તો ભારતીય જનતા પાર્ટી માટે બરોડા જે છે એ એક ભયંકર, તમને કહું ને એ પ્રકારનું છે કે ત્યાં સંગઠનના નામે ગમે તે લોચો મોટો છે, એક ઇન્ટરનલ સર્જરીની જરૂર છે. હવે આ બધી જ વાત હાલતી હતી તો તમે જાણો છો કાનાણી સાહેબ તો આમ તો વારંવાર, એનું કાંઈ એક વખત નથી હોતું, વારંવાર ઈ ભારતીય જનતા પાર્ટીના શાસન અને વહીવટી તંત્ર પ્રત્યે હંમેશા આક્રોશથી બોલતા હોય છે. પણ ક્યારથી ખબર છે? જ્યારથી એને પડતા મુકાયા ત્યારથી. આ પણ એક પ્રોબ્લેમ છે. જુઓ, આપણે એક હરેન્દ્ર દવેની પંક્તિ હોય કે ખબર નહીં, પણ એક પંક્તિ બહુ પ્રચલિત છે બાપુ મહાત્મા ગાંધી વિશે કે હે બાપુ, તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. બાપુની રજા જાહેર થઈ, મહાત્મા ગાંધીની 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ, એટલે એમ બાપુ તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. એમ આ કાનાણી સાહેબ જે તમારે ત્યાં છે, હવે એમાં પ્રોબ્લેમ મેં કીધું ને, એ તેઓ જયારે મંત્રી પદે હતા ત્યાં સુધી આખું ભારતીય દૂધે ધોયેલ હતું, ભારતીય જનતા પાર્ટી. ત્યાં સુધી સરકારમાં કઈ ખામી નથી. જેવા કે પોતાને પડતા મુકાણા, બસ એટલે વહીવટી તંત્ર થઈ ગયું ખરાબ. તો આને કહેવાય દોધારી નીતિ. એને કઈ નિષ્ઠાવાન ને બેબાક ને હોશિયાર ને તમે કહો નિર્ભય ને એવું ન કહેવાય. એ તો અત્યારે જે નિશાસા નાખે છે એને નથી રાખવામાં આવ્યા. એટલે ભલા માણસ, તમે ધારાસભ્ય છો, તમે સ્વયં જ્યારે એમ કહેતા હો કે અહીંયા વહીવટી તંત્ર પૈસા ખાય છે, તમારે ત્યાં વચ્ચે બધાના જે ઓલા આવકના દાખલાની વાતો હતી, તો ત્યારે એણે કીધું હતું કે કલેક્ટર ઓફિસમાં હજારો લોકો તડકે ઊભા રહે છે કલાકો સુધી, નથી એને પાણીની કોઈ વ્યવસ્થા, નથી કોઈ માથે છાંયડાની વ્યવસ્થા. પણ ભલા માણસ, તમને ચૂંટ્યા શું કરવા? આવા ખરખરો કરવા ચૂંટ્યા છે? જો તમે આવા જ ખરખરા કરવાનો હો, તમે ધારાસભ્ય હો તોય હું, ન હો તોય શું ફેર પડે? કારણ કે ઈ ખરખરા તો અમે કરીએ છીએ સામાન્ય પ્રજા તરીકે. અચ્છા, તમારી જયારે ચૂંટણી હતી ત્યારે તમને કેમ બધું હુજે છે? હાંજે ગાંઠિયા ભજીયાની પાર્ટીઓ ચારેક ઓર તમે રાખી દેતા હતા. તમે જે કઈ રૂપિયા બાંટવા હોય એ પણ બાંટી દેતા હતા. તમે જ્યાં જેને જે સુવિધા જોતી હોય તમે બધી જ રાતોરાત કરાવી શકતા હતા, કારણ કે તમારે જીતવું હતું. પણ જીતી ગયા પછી તમે એર કન્ડિશન ઓફિસમાં બેહી અને મોબાઈલ ઉપર તમે તમારો જે કેકારવ, એ કેકારવ તમે જાહેર કરી દો કે પ્રજા પીડિત છે, પ્રજા પીડિત, તો તમે તારે ન્યા ખુરશી નાખીને બેસી જાવ ને ભાઈ, કરો ને. કેમ? તમને જ જીતાડ્યા છે ને આજ પ્રજાએ. એટલે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું વડોદરાનું આખું એકમ જે છે એ એકબીજાને પાડી દેવા, એકબીજા માટે, એકબીજા દ્વારા, એના માટેનું આ છે. નહીં કે પ્રજાની હિતમાં, નહીં કે સરકારની ફેવરમાં, કે નહીં કે કાંઈ. એટલે એમાં આજે એક પ્રકરણ વધુ ઉમેરાનું, ડોક્ટર વિજયભાઈ શાહનું. હા, પણ સર, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની ના માત્ર વડોદરામાં સ્થિતિ છે, આવી સ્થિતિ તો આજે આપણને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી. કારણ કે મનસુખ માંડવિયાએ નામ નથી લીધું, પણ ઈશારો કોની તરફ થતો તો એ બધા જ સમજી ગયા. રાજેશ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે ચૂંટાઈ ગયેલા સંસદ સભ્ય છે એના પ્રત્યે, કારણ કે અરવિંદ લાડાણી જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં એ જવાહર ચાવડા નહીં સર? સોરી, જવાહર ચાવડા, યસ સર. તો એના અરવિંદ લાડાણીએ પણ આવી ફરિયાદ કરી હતી કે ભાઈ આ બધા લોકોએ મને ભૂતકાળમાં પણ હરાવવાની કોશિશ કરી હતી, મારી સામે જેટલું કરવું એટલું એને મહેનત કરી નહોતી. અને આ કેસમાં પણ જ્યારે એવી વાત કરવામાં આવી ત્યારે ભાઈએ, મનસુખભાઈ માંડવિયાએ જીતા પછી, મેં આપને કીધું ને, ઓલા હાર્યા પછી આ જીતા પછી, તમે જુઓ દરેકને પોતીકી પીડા છે. તમને કહું છું, ક્યાંય પ્રજાની વાત તો છે જ નહીં ને. જ્યાં પણ ત્યાં કાનાણી સાહેબને શું છે, મેં કીધું પડતા મુકાયા પછી પ્રજાની પીડા સાંભળી છે. એમ અહીંયા ચૂંટણી પહેલા કેમ મનસુખભાઈ ન બોલ્યા? કારણ કે એને જીતવું હતું. ત્યારે રાજેશ ચુડાસમાથી માંડીને કોઈની પણ, એને જવાહર ચાવડાથી માંડીને કોઈની એને આ પોહાય એમ હતું નહીં એક અક્ષરે બોલવાનું. પણ હવે કારણ કે જીતી ગયા છે, હવે કઈ થાય એમ વાંધો આવે એમ નથી, એટલે એને બધાએ આવી ભડાસો કાઢી છે. એ નામ વગર પણ વાત આના પ્રત્યે જ કરી છે કે ભાઈ તમે લોકો રૂઠેલા છુઓ, તમે ક્યારે અમારા કાર્યક્રમમાં, ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં આવતા નતા. તમે અંદર ખાને એવી કાર્યવાહી કરી હતી કે ભાજપ હારે,
પછી મનસુખભાઈએ કીધું કે મેં લોકોને પૂછ્યું કે બોલો શું કરવું છે, જવાહર ચાવડા તો રિહાયેલા છે, શું કરીશું? તો એમ કે કાર્યકર્તાએ કીધું કે લડી લેશું આપણે, કોઈ ઉપાધિ નહીં. અને એમ કે જો બધા લડી લીધા, ટૂંકમાં આપણે જીતી ગયા. પછી ત્યાં જે બીજી એક ડેરીના ચેરમેન હતા, એણે તો આ ભાઈને જવાહર ચાવડાને આસુરી શક્તિ સાથે પણ એને સંબોધી દીધા કે આસુરી તત્વો કેટલા કે હવનમાં હાડકા નાખ્યા હતા, તેમ છતાં એમ કે જુઓ આપણે બધા જંગ જીતી ગયા. તો આવું રાજકોટમાં છે, આવું તમારે ત્યાં બરોડામાં છે, આવું જ સૌરાષ્ટ્રના અનેક જગ્યાએ છે. અમરેલી પણ એમાંથી પર નથી. આપણે જાણીએ છીએ એનો ગધેડો તો ઠેઠ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો ધજાગરો, કે ભાઈ તમે ભરત સુતરિયાને જે ટિકિટ આપી એમાં કોઈ રાજી નતું. દિલીપ સંઘાણી રાજી નતા, કે ભાઈ નાનજીભાઈ કાછડિયા રાજી નતા, કે કોઈ પણ રાજી નતું. બધાએ કીધું હતું કે આને તમે બદલાવો, પણ ઉપરથી લઈને આવ્યા હતા મેન્ડેટ, એટલે એને બદલાવ્યા નહીં. એ જીતી ગયા પછી બધાએ થોડાક સ્વીકારી લીધા. કારણ શું છે, એમાંય પાછું તમે જુઓ વિરોધ જે કર્યો તો ચૂંટણી પહેલા, પછી દિલીપ સંઘાણી થઈ ગયા ચેરમેન, ઇફકો બિફકોમાં આપણે જાણીએ છીએ, અને નાનજીભાઈ કાછડિયા પછી થઈ ગયા ગાય જેવા. તો મને તમે સમજાવો, આમાં ક્યાંય પ્રજાની પીડા હોય તો મને તમે કયો. જો ભરતભાઈ સુતરિયા બરાબર યોગ્ય વ્યક્તિ નહોતા તો એનો વિરોધ હજી ચાલુ તો રહેવો જોઈએ, કારણ કે હવે તો જીતાઈ ગયા છે. તો કેવું જોઈએ કે આ યોગ્ય નથી એટલે નથી જ. પરંતુ આ નતા જીતા ત્યાં સુધી બદલાવાની સંભાવના હતી, ત્યાં સુધી બધી વાતો કરી, જીતી ગયા એટલે મંડ્યા મંજીરા વગાડવા. તો સવાલ બેન એ છે, ભારતીય જનતા પાર્ટી, મેં આપની ચેનલમાં પણ કીધું છે, અનેક ચેનલમાં કીધું છે કે ગમે તેમ થાય, ચૂંટણીને હવે પૂરી થઈ ગઈ, પરિણામોના 100 દિવસ સુધી એક નૈતિક આચાર સંહિતા હોય છે લોકતાંત્રિક દેશોમાં, અમેરિકાથી માંડીને અહીંયા સુધીમાં, કે પ્રથમ 100 ડેઝ 100 દિવસ સુધીની જે કામગીરી હોય નવી સરકારની, એની આલોચના કરાય નહીં. કારણ કે બધા હજી નવા હોય, ખાતા બાતા સમજે જાણે, ઓફિસના સ્ટાફ રજૂ થાય, પોતાની જે કઈ આદર સત્કાર જે તે વિસ્તારમાં થતો હોય એ પણ ઋણાનું વાત તરીકે મતદારોનો આભાર માનવા જાય, વગેરે વગેરે. એમાં 3 મહિનાનો પીરિયડ એવો આપવામાં આવ્યો છે કે એમાં 3 મહિનામાં કોઈએ એકબીજાની ટીકા ન કરવી. વિપક્ષ પણ બને ત્યાં સુધી આ પાળે છે કે ભાઈ શાસક પક્ષ નવો આવ્યો હોય તેની ટીકા ન કરવી. 100 દિવસની વાત છે. ભારતીય જનતા પાર્ટી માટે મેં આપને કીધું હતું કે આ 100 ડેઝ જે છે એમાં અત્યારે ઇટાલીના પ્રવાસે છે, હમણાં નરેન્દ્ર મોદી પાછા આવે પછી આપણે જ આમાં ચર્ચા કરવી પડશે. ગુજરાતનો વિષય હાથમાં લેવો પડશે અને સરકારથી માંડીને સંગઠન સુધી ટોપ ટુ બોટમ, તળિયાથી નળિયા સુધીનો ફેરફાર કરવો પડશે, એના સિવાય હાલશે નહીં. એટલે આ બધું ચાલી રહ્યું છે ને એનો જ પરિપાક રૂપે અત્યારે આપણે આની ચર્ચા કરીએ છીએ કે જુઓ, વડોદરાના શહેરના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર, હવે ડોક્ટર વિજય શાહ જ્યારે એમ કે બેન કે આપણને જેણે મત નથી આપ્યા, રામપુરા વિસ્તારની એને વાતે કરી કે જ્યાં બૂથમાંથી આપણને 700 મત હોય કે 1000 મત હોય તો પણ ડબલ ડિજિટમાં માંડ મળે, એટલે 10, 20, 15 એમ ટૂંકમાં માંડ મળે છે. તો એમ કે એવા લોકોને ગ્રાન્ટ્સ આપણે શું કામ ફાળવવી જોઈએ? મારો પ્રશ્ન, આપણે એને પ્રશ્ન કરવો જોઈએ વિજયભાઈ શાહને કે માની લ્યો તમને જેણે હુંડલા ભરીને મત આપ્યા, ત્યાં તમે કેવું ઘૂઘરા ટાંગી દીધા હોનાના? ભલા માણસ, આવું ના હોય. લોકતાંત્રિક દેશમાં તમારી વિચારધારા સાથે કોઈ સહમત ન હોય તો વિરોધ પક્ષને મત આપે, નોટાને મત આપે. તમે જીતા પછી કોઈ પક્ષના રહેતા નથી, જીતવા સુધી રહ્યો છો. જીતા પછી તમે સંસદ સભ્ય છો અને તમે સમૂચા વિસ્તારના છો. એ વિસ્તારમાં કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે કે અપક્ષ છે કે એ ભૂલી જવું જોઈએ કે માઇનોરિટી છે. તમારા માટે પછી કોમન હોય, બધી જ રંકર એટલે કે રૈયત જે છે એ રૈયત તમામ સરખી છે. તમે એના રાજા છુઓ અથવા તો એના ટ્રસ્ટી છુઓ. લોકતંત્ર છે એટલે ટ્રસ્ટી, કે ટ્રસ્ટી ભાવે તમારે કામ કરવાનું છે. તમે કોઈ રાજા એટલે કે હાંડ નથી થઈ ગયા. તમારી ઈચ્છા પડે એમ થાય, તમે ગ્રાન્ટ્સ ન વાપરો એટલે તમારી પેઢી છે, નીતિ નિયમ નથી, કોઈક આરટીઆઈ કરેથી માંડીને બધું અધિકાર છે. ગ્રાન્ટ આપીને તમે કાંઈ અમારી ઉપર ઉપકાર નથી કરતા. અને આ પ્રકારનું તમારું માનસિકતા જે છે એ તો ભયંકર ખતરનાક છે. એનું ગુજરાતી એ થયું કે તમને જે મત આપે એ તમારા માટે રૂડા રૂપાળા, તમને મત ન આપે, તમારી વિચારધારા સાથે કોઈ સહમત ન હોય એટલે તમે એની યારે પાકિસ્તાન જેવો વ્યવહાર કરો, એના જેવી વાતો થઈ. આ કઈ રીતે ચલાવી શકાય?
એટલે ભારતીય જનતા પાર્ટી આવા જે નેતાઓ છે જેને બળબોલા કહેવાય, આ તો ડોક્ટર કક્ષાની વ્યક્તિ છે, હવે એની ખુદનો ઈલાજ કરવો પડે એમ છે ભારતીય જનતા પાર્ટીએ. તો આ પ્રકારની જે માનસિકતા છે એ બરાબર નથી બેન. સત્તા જ્યારે તમારી પાસે આવે, આંબામાં કેરી આવે, આંબો ઝૂકે છે, કોઈ પણ વૃક્ષમાં ફળ આવે એ ઝૂકે છે. વિનમ્રતા જે છે, વિદ્યા વિનયેન શોભતે, સંસ્કૃતમાં સુભાષિત છે કે તમારી પાસે વિદ્યા અર્થાત તમને જે કઈ સ્ટેટસ મળે છે, સમાજ તરફથી માન મર્તબો મળે છે, એનો તમે સવિનય સ્વીકાર કરો તો એમાં શોભા છે. તમે ઊંચું માથું રાખીને એટલે જ કદાચ આરએસએસ અહંકારની વાત કરી. મોહન ભાગવત હોય કે પછી ઇન્દ્રેશ કુમાર હોય, આ લોકોએ પણ આરએસએસ અહંકારની વાત કરી હતી. આપને શું લાગે છે ગુજરાતમાં આખું સરકાર અને સંગઠનનું માળખું કઈ રીતનું બદલાશે? જુઓ બેન, આપણે અનેક વખત ચર્ચા તો થઈ છે, પણ આપને પુનઃ કહું છું, ભારતીય જનતા પાર્ટીની હવે તમામની વાત કરું છું. હવે બધું બેઠે બેઠે ખાવાનો દિવસો પૂરા થઈ ગયા. કોંગ્રેસનું ઓફિસ પોલિટિક્સ કે પેલેસ પોલિટિક્સ એ પણ હવે ખતમ થઈ ગયું. માની લ્યો, એક જમાનો હતો, અમારે ત્યાં મનોહરસિંહ દાદા હતા, એને પેલેસ પોલિટિક્સ કહેતા. જેમ બધા રજવાડાઓ જે છે કોંગ્રેસમાં હોય કે ભાજપ, સંગઠનથી માંડીને સરકાર સુધી, તો એ થશે કેવા પ્રકારનો કે પરફોર્મન્સ હી પૈમાના હોગા. તમારી કાર્યદક્ષતા જ તમારો માપદંડ હશે. હવે તમે કોઈના મામા માસીના છો, અથવા તો તમારી પરંપરાગત વાતો છે, અથવા તો તમને નહીં આપે તમે રીસાઈ જશો, એવી કોઈ વાત લાંબી હલાવશે તો દુખી થશે. હવે એવું ચાલે એવું નથી. એનું એક એક્ઝામ્પલ આપું. કોંગ્રેસ પણ તમે જુઓ, અત્યારે આખી કોંગ્રેસ રાજકોટને ધમરોળી રહી છે, જે હંમેશા પેલેસ પોલિટિક્સ કે ઓફિસ પોલિટિક્સમાં માહેર હતી. ખાલી પ્રેસ નોટ મોકલી દેવાની અથવા તો આવી રીતે વાત કરવાની. રોડ ઉપરની ખતમ થઈ ગયેલી પ્રજાની વાત. અત્યારે ટીઆરપી કાંડ જે રાજકોટનું થયું છે અને ગોંડલનું પણ જે પ્રકરણ સળગે છે, એ બંને મુદ્દે કોંગ્રેસ અત્યારે રાજકોટમાં રોડ ઉપર છે, એટલે કે પ્રજાના પ્રશ્ને લડી રહી છે. એટલું જ નહીં, સહાનુભૂતિ પણ મેળવી રહી છે. પહેલી વખત દસકાઓ પછી એવું બન્યું છે કે લોકોને કોંગ્રેસ સંજીવન થઈ એવું લાગ્યું છે. એટલું જ નહીં, એના પ્રત્યે સહાનુભૂતિ પણ જન્મી છે. અત્યારે સંભાવના એવી છે કે કદાચિત હવે નવી સીટ હાઈકોર્ટના કહેવા પછી અત્યારની સીટ જે છે એસઆઈટી, એને શટડાઉન કરવામાં આવી અને નવી નાગરિક સમિતિ, સત્ય શોધક સમિતિની રચના કરવાની હાઈકોર્ટે વાત કરી. એ કરી પણ ખરી રચના, અને આજથી કામ શરૂ કરશે. પણ હવે એ કરશે અને સોશિયલ મીડિયાથી માંડીને આપણા બધા જ મીડિયાઓએ જે કંઈ ઉજાગર કર્યું છે સત્ય, એ એટલું બધું વાયરલ થયું છે કે હવે ઢાકો ઢૂંબો થઈ શકે એમ નથી. એટલે થવાનું શું કે હવે જે તથાકથિત રીતે સત્ય શોધક સમિતિની રચના થઈ છે, એને છૂટકો જ નથી બધા પાપી લોકોના નામ બહાર પાડ્યા વગર, સમજી લ્યો. અને એ નામ બહાર પાડશે એટલે સંભવ છે કે રાજકોટ મહાનગરપાલિકા સુપરસીડ થાય. અને એટલે કોંગ્રેસ પણ એટલે જજુમી રહી છે. નહીતર હજી અમારી ચૂંટણીને તો 1.5 વર્ષની વાર છે. તો અત્યારથી કરવાનો કોઈ અર્થ નહીં. જો 3 મહિના પહેલા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ પણ મુદ્દો જો ચૂંટણીમાં કામ ન લાગતો, એટલી યાદદાસ્ત કમ હોય છે લોકોની, એમ માની લ્યો, તો 1.5 વર્ષ પછી જો રાજકોટમાં ચૂંટણી હોય તો અત્યારે અહીંયા માથા પછાડીને કોંગ્રેસ કરે શું? પણ એવું નથી. પૂર્ણપણે સંભાવના છે કે રાજકોટ મહાનગરપાલિકા પણ એ સુપરસીડ થઈ શકે. અને જો એ સુપરસીડ થાય તો પછી ભલે હોનાના વાઘા પહેરીને આવે, માથે મોરપીંછ ટાંગી દે, કોઈ કરતા કોઈ એને હરામ બરોબર મત આપવા તૈયાર હોય તો આજની તારીખે. એટલે કોંગ્રેસ જે સંપૂર્ણપણે અત્યારે નેસ્ત નાબૂદ હાલતમાં છે, એ ભયંકર રીતે સજીવન થઈ શકે. અને એક સબળ વિરોધ પક્ષ નહીં, પણ બને ત્યાં સુધી જો સારા ઉમેદવારો મૂકે તો બેન રાજકોટમાં સત્તા પલટો પણ કરાવી શકે એવી સહાનુભૂતિ અત્યારે છે. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે કે એ જે કોંગ્રેસની સક્રિયતા છે, એને કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનથી માંડીને સરકાર સુધી એવા જ લોકોને રાખવા પડશે જે સંપૂર્ણપણે સક્રિય હશે. હવે આ પોલિટિક્સ બંધ થઈ જવાનું. એટલે સરકારમાં પણ આ છે, મંત્રીમાં અનેકો મંત્રીઓ પડતા મુકાવાના અને આવા કાર્યદક્ષ એવા લોકો બહાર આવવાના.
આજે કાનાણીભાઈ અત્યારે તમારે ત્યાં જે એને બધું અત્યારે પ્રજાની લાગણીની સરવાણીઓ ફૂટી છે, અમથી નથી ફૂટી. એવા જેટલા પણ ધારાસભ્યો છે અહીંયા સંજય કોરડિયાથી માંડીને બધાય, ત્યાં અમૂલ ભટ્ટ મણિનગર વાળાથી બધા, એ 8-10 ધારાસભ્યો મોટા ભાગના પટેલ છે. અમૂલ ભટ્ટને બાદ કરતા આ પણ બહુ સમજવા જેવી વાત છે. 8-10 પટેલ ધારાસભ્યો, પાટીદાર ધારાસભ્યો છે, એને જ હવે લાગે છે કે મહેસૂલી તંત્ર પૈસા ખાય છે, કોઈના કામ થતા નથી, બધા બદમાશ થઈ ગયા છે, હવે અમે લડી લેશું વગેરે વગેરે. એ શું કામ? નવી સરકારની રચના નિશ્ચિત છે, એકાદ મહિનામાં, 1.5 મહિનામાં, 2 મહિનામાં. તો અત્યારે અમે આ પોદળામાં સાઠું ખૂતાડી રાખીએ તો આજથી આ પોદળો અમારો, એમ અમે સક્રિયતા દાખવીએ એટલે ક્યારે નવું રચના કરવાની આવે ત્યારે અમારા નામની વિચારણા પણ કરવી પડે. આ એનો આયામ છે. આમાં પ્રજાએ કઈ એટલું લાભ છે, પ્રજાને ખબર પડી ગઈ હવે કે કમસે કમ હવે એટલે સુધી તો રાજકારણને પ્રજાએ સોશિયલ મીડિયાથી માંડીને આપણા મીડિયા સુધીના એ પહોંચાડ્યું છે કે લોકોએ હવે કાયદેસર કામ કરવું પડશે. પરફોર્મન્સ ही पैमाना होगा. હા બેન, બિલકુલ સર, પરફોર્મન્સ ही पैमाना होगा. અને ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે એવું ખાસ કહી શકાય, કારણ કે CR પાટીલનું જવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે કે CR પાટીલ જવાના છે. સામે ભૂપેન્દ્ર પટેલ પણ ધીરે એવું કહી રહ્યા છે કે એમને મુખ્યમંત્રી તરીકે નથી રહેવું, અને આવી ચર્ચા જબરજસ્ત રીતે ચાલી રહી છે કે ગમે તે સમયે સરકારમાં વિસ્તરણ થઈ શકે, મુખ્યમંત્રી અને ઘણા બધા મંત્રીઓને હટાવવામાં આવે. આ બધાને લઈને તમારું શું માનવું છે કે આ બધું ક્યાં સુધીમાં થઈ જશે, અને હવે ખરેખર ભારતીય જનતા પાર્ટીની એક કેવી ટીમની જરૂર છે? કારણ કે અંદરના ઝઘડા પણ હવે ચરમસીમા પર છે ભારતીય જનતા પાર્ટીમાં. જુઓ બેન, ભાજપ જે મૂળ ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયીના સમયનો હતો એવો રહ્યો નથી. ભાજપમાં ભેળ બહુ થઈ ગઈ છે, અને ભેળ એટલી બધી થઈ ગઈ છે કે તમે રોટલીમાં જે છે ને મોણ વધુ થઈ જાય ને તો રોટલી ફાટી જાય. મોણની પ્રમાણ હોવું જોઈએ. આમાં એટલા બધા કોંગ્રેસીઓ ને એટલા બધા વિપક્ષના ને એટલા બધા અપક્ષના ને એટલા બધા દુનિયાભરના લોકોની ભરતી થઈ ગઈ છે કે મૂળ ભાજપ હવે ફાટીને ધુવાડે વહી ગયો. એ ખબર નથી પડતી. ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટી હતી, જેની પાસે વાત હતી અંત્યોદયનું ઉત્થાન, છેવાડાના લોકોનો ઉત્કર્ષ, માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવી, હું નહીં પણ તું, આપણે ત્રષ્ટિભાવથી કામ કરવાનું, કાંઈ લઈ લેવાનું થતું નથી, જનતા જ આપણી માટે હાઈકમાન્ડ છે, પ્રજાના આશીર્વાદ સિવાય કઈ જોતું નથી, વગેરે વગેરે. એ બધી જે આખી નૈતિક આચાર સંહિતા હતી એ હવે થોથીમાના રીંગણા જેવું છે. એ ક્યાંય બજારમાં છે નહીં. દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે અત્યારે જેને કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની જે હાઈકમાન્ડ છે એની ગુડબુકમાં જે લોકો છે, એ ગુડબુકમાં રહેનારા લોકો આજથી 5 વર્ષ પહેલા જે તમને 50,000 રૂપિયાનું વાહન નતા લઈ શકે એમ અત્યારે 150-200 કરોડ રૂપિયા ફેરવે છે. આવા અનેકો દાખલા હું આપને આપી શકું એમ છું. તો ભારતીય જનતા પાર્ટી હવે જે પ્રજામાં પણ જે છાપ હતી કે ભારતીય જનતા પાર્ટી એટલે શું, કે આના જેવો કોઈ, આમાં એવું છે આને વિપક્ષ, આના જેવો કોઈ વિપક્ષ નહીં અને કોંગ્રેસ જેવો કોઈ શાસક નહીં. અત્યારે બે ઉલટા પુલટું થઈ ગયું છે. यूं ही हमारा मुश्किल है गुजारा, तुम्हें गुस्सा नहीं आता, इन्हें प्यार नहीं आता. કોંગ્રેસને અત્યારે વિરોધ કરતા નથી આવડતું, ધીરે ધીરે કહું તો, અને ભારતીય જનતા પાર્ટી શાસન કરતા નથી આવડતું એમ કે તો ચાલે. નરેન્દ્ર મોદીને બાદ કરતા અત્યારે જે અહીંયા રાજકોટ અહીંયા હાલે છે રાજ્યમાં, ગુજરાતમાં, એ તો હાવ ધુપ્પલ છે, નૈરું ધુપ્પલ છે. આમાં અરાજકતાની ચરમ સીમા છે. ક્યાંય કરતા ક્યાંય કાયદો અને વ્યવસ્થા તેની અધિકારીઓનો રાજ છે. કરોડો રૂપિયા બધા કટકટાવે છે. ગરીબ માણસનું કોઈ છે નહીં સાંભળવા વાળું. જેને જેમ ફાવે તેમ નિર્ણયો કરે છે ને કોઈ રણીધણી નથી, કોઈ રણીધણી નથી, કોઈ કોઈનો કઈ કેનાર નથી, કોઈ કેતો કોઈ માનતું નથી. અને ભાઈ આપણા જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ મુખ્યમંત્રી, હવે એ ઓલા વડીલ હોય જેનું કોઈ સાંભળતું ને વડીલ બધી સલાહો આપ્યા કરે, માર્ગદર્શન આપ્યા કરે, આવું હોય ક્યાંય? રાજાનો ડર તો હોવો જોઈએ, શાસક કઠોર હોવો જોઈએ. એ કોના માટે મૃદુ હોવો જોઈએ? સજ્જનો માટે મૃદુ હોવો જોઈએ, દુર્જનો માટે કઠોર હોવો જોઈએ. પણ આ મક્કમે નથી ને મૃદુય નથી. એ બધું એમને હાકે જાય છે. નરેન્દ્ર મોદી નામની ગાય છે એના પૂછડે ટીંગાઈ ગયા એટલે આખી વેતરણી તરે છે આ બધા. તો સવાલ એ છે બેન કે હવે પછી આવું હાલે એમ નથી અને ફેર પડી જાય એમ છે. એટલે જ આ જે લોકો બધા બળબોલા બોલવા માંડ્યા છે એ છે ને દીવો ઓલવાનો થાય ને ત્યારે વધુ ભડક ભડક થાય. નહીતર આવું બને નહીં, નહીતર આવું ન બને.
તમે જુઓ જેમ જેમ માણસ પરિપક્વ થાય એમ તો એ જોખી તોલીને બોલવા ટેવાઈ જાય. એક શબ્દ પણ એનો જે છે એ આડો અવળો ન થવો જોઈએ. બલકે અત્યારે જેમ કે આપણે વિજય શાહની વાત કરીએ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એને શું કેવું જોઈએ એ આપને કહું. દાખલા તરીકે જાહેર જીવનમાં કે ભાઈ જેણે આપણને મત નથી આપ્યા, આપણે સમીક્ષા કરવી જોઈએ કે આટલો વિકાસ આપણે કરીએ છીએ તો એમાં શું ત્રુટિ રહી ગઈ કે હજી આપણને મત આપવાને લાયક નથી ગણતા. એના મન ટટોળવા પડશે મતદારોના કે ભાઈ તમને શું અમારા તરફથી એવો ભય કે અમારા સૌથી અસંતુષ્ટ લાગે છે કે તમે આટલો અમારી દ્રષ્ટિએ અમે તમને વિકાસના ફળ ચાખવા દીધા છે, તેમ છતાં તમે અમને મત નથી આપતા, તો સમથિંગ ઇઝ રોંગ. ક્યાં ખોટા છીએ એ તમે અમને કયો. એવી વાત કરાય. સમજીએ બધાય કે અમુક પ્રકારની વિચારધારા હોય, અમુક પ્રકારની વિચારધારાને મત નથી આપતા, એ જગ જાહેર વાત છે, એ હકીકત છે. પણ બોલવામાં જાહેર જીવનમાં આમ કહેવાય કે સમીક્ષા કરીશું આપણે જે તે વિસ્તારમાં જઈને. રામનાથ જે રામપુરા ગામ છે, રામપુરા મત વિસ્તાર વિધાનસભાનો છે, તો ત્યાં રામપુરા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોને એને કહેવું જોઈએ કે ભાઈ આ કામ તમારું છે. તમે ત્યાંના રૂઠાયેલા મતદારોને પૂછો કે ભાઈ એવી શું ખામી છે જેથી કરીને તમે હજી અમને મત નથી આપતા, જ્યારે કે અમે તો વિકાસમાં કોઈ ભેદભાવ રાખ્યો નથી, જો ન રાખ્યો હોય તો. પણ એને બદલે જો એમ કે હવે જો ત્યાં પૈસા વેડફવાની જરૂર નથી, તો એ તો બરાબર ન, એ તો કાયદેસરનો પ્રજાદ્રોહ છે. કારણ કે તમે કોઈને એમ ન કહી શકો એક નેતા તરીકે કે તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. એવું હાલે કોઈ દી? એ ભાઈ ગમે ને ચાહે, લોકતંત્ર છે, એ કોંગ્રેસ નહીં ચાહે, આમ આદમી પાર્ટી નહીં ચાહે, અરે તમને નથી, કોઈને નથી, નોટા નહીં ચાહે. ચાલો તમે જ તો વ્યવસ્થા કરી છે ઊભી. તમારામાં એવું સર અવાજ આવે છે? માણસો લાવવા પડશે, લોકભોગ્ય માણસો હશે એ લાવવા પડશે. કોઈ પણ પ્રકારના છેડાછેડી વાળા માણસો ઓછા ચાલશે. જે લોકો આવું કરશે એ ભોગવવાના. હવે પ્રજા સ્વયં જાગૃત એટલી થઈ ગઈ છે, એ પ્રજા પોતાનો નેતા પોતે ચૂંટશે અન્યથા. તમને કહું એટલે હવે ક્યાંય ફેબ્રિકેટેડ કામ નહીં ચાલે. જે કામ છે એ 100% પૂર્ણ તમારે દેવું પડશે. આવું હશે તો જ હવે સંગઠને હાલવાનું, ભારતીય જનતા પાર્ટી પણ હાલવાની. જો એને આ સત્તા ટકાવી રાખવી હોય ને લોકપ્રિયતાને ચરમસીમાએ રહી જ રહેવું હોય તો નરેન્દ્ર મોદીએ જે પરિશ્રમની પરાકાષ્ઠા કરી હતી એવી રીતે કામ કરવું પડશે. અત્યારે હાલે છે એવું ધૂપલ નહીં ચાલે બેન. બિલકુલ સર, અત્યારે ચાલે છે એવું ધૂપલ નહીં ચાલે. તમે કીધું એ બહુ સ્પષ્ટ વાત છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ આમાંથી શીખવું જોઈએ. સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? આપ પોતે જગદીશ મહેતા સરના આ વિચાર સાથે સહમત છો કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.